જતી. હર હર મહાદેવ, જય ભોલેનાથ. મહંત ગુણાતીતાનંદજી હોય તો એમને કહો કે તરણેતરના મહંતજી એમને મળવા માંગે છે. મહંતજીને કહો કે તેઓ સભા મંડપમાં બિરાજે. તમે પ્રતીક્ષા કરો, હું મળીને આવું છું. जय 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 गुणातीतानंद जय जय अनादि अक्षर ब्रह्म. ગુણાતીતાનંદજી, આપ? મેં તો ક્યારે કલ્પના પણ નથી કરી કે આટલા સમૃદ્ધ મંદિરના મહંત, જેના 300 થી વધારે શિષ્યો હોય, જેમની એક આજ્ઞાથી હજારો હાથ સેવામાં જોડવા માટે તત્પર રહેતા હોય, એ મહંત સ્વયં હાથમાં ઝાડુ લઈને મંદિરનું પ્રાંગણ સાફ કરે? ક્ષમા કરજો, હું આપને ઓળખી ના શક્યો. મહંતજી, અમારે ત્યાં મહત્તા સત્તાથી નહીં, સેવાથી છે. જે સેવા કરે એ જ મહંત. સ્વામીજી, આપના વિશે જે કંઈ પણ સાંભળ્યું હતું બિલકુલ સાચું છે. આપ કેટલા વર્ષોથી આ મહંત પદ પર વિરાજમાન છો? 40 વર્ષથી. 40 વર્ષ? સ્વામીજી, આપને ત્યાં મહંતાઈ માટે કોઈ સંઘર્ષ કે કોઈ સ્પર્ધા નથી થતી? જરાય નહીં મહંતજી. જ્યાં સંપત્તિની લાલસા હોય ત્યાં જ સંઘર્ષ અને સ્પર્ધા હોય છે. અને અમારી સંપત્તિમાં તો વસ્ત્ર, પૂજા અને ભોજન પાત્ર, એથી અધિક બીજું કાંઈ જ નથી. અમે અષ્ટાંગ બ્રહ્મચર્ય રાખીએ છીએ. અમારા માટે આ મહંતાઈ એ ભગવાનની સેવાનું સાધન છે, વ્યક્તિગત લાભનું નહીં. કેવી રહી મુલાકાત ગુરુદેવ? સ્વામીજીને મળીને આજે મને લાગ્યું કે એ પરમ કૃપાળુ પરમાત્માના કેટલા નિકટ છે. આટલા મોટા મંદિરના મહંત હોવા છતાં પણ એમને અહંકાર સ્પર્શી નથી શક્યો. અને મંદિરની સાફ સફાઈ જાતે કરવામાં પણ ક્યારે પણ સંકોચ નથી અનુભવતા. ખરેખર તો એ મંદિરની સેવાને જ પોતાનો ધર્મ માને છે. આવા નિર્મળ અને પવિત્ર વ્યક્તિત્વના સ્વામીને કોટી કોટી નમન. સેવા અને સંયમની મૂર્તિ સમાન ગુણાતીતાનંદ સ્વામી, સરળ,